આ માટીના રમકડામાં આત્માનો અખંડ પ્રકાશ છે, પરંતુ મનુષ્ય આત્મગમનનું સહજ જ્ઞાન જાણતો નથી. પરિણામે જે કાંઈ પ્રયત્ન કરે છે તે ફક્ત મન દ્વારા જ કરે છે, આપે આપની ખોજ કરીને નહીં. આથી પછી જે ધ્યાન કર્મ થાય તે ભાવાતીતનું નહીં પણ દિશાનું ગણાય. કેમ કે ભાવાતીતનું ધ્યાન ઇન્દ્રિયજન્ય નથી, તે સહજ સુરતાથી થાય છે. એટલે સુષુમ્ણાના રસ્તે ચાલવાનું અને ઉર્ધ્વમુખી ચેતનાએને ધ્યાન ધરવાનું છે. આજે જેને જ્ઞાન કહેવામાં આવે છે તે સાપેક્ષ છે, તેથી તે જ્ઞાન આત્માનું નહીં પણ આત્માની દિશાનું છે. અવાગમનસગોચર આત્માનું નિજ્ઞાન ભાષાના બંધારણમાં બંધાતું નથી. આ જ્ઞાનનું મનન મન દ્વારા શક્ય નથી, તેમજ આ જ્ઞાન વાણી દ્વારા વ્યક્ત કરી શકાતું નથી અને પૃષ્ઠ પર અંકિત કરી શકાતું નથી. એટલે આત્મજ્ઞાનનો વિષય મન, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિનો નથી, માટે જ આને અપરોક્ષ જ્ઞાન કહે છે. આજે જગત સમક્ષ જે વિકટ સમસ્યા છે તે આત્મજ્ઞાનનો સાચો માર્ગ કયો? તે છે કેમ કે મહદંશે સર્વને દિશાના લક્ષ્ય સુધીનો ખ્યાલ હોય છે, પણ દિશાસૂચનની લક્ષ્મણરેખા કેમ ઓળંગવી તે સૂઝતું નથી. ભાવાતીતના ધ્યાન માટે પણ દિશાની પરનો માર્ગ ઉપલબ્ધ નથી. સાચી દૃષ્ટિના અભાવે કે સમજણ ફેરના પરિણામે મૂંઢ સમાધિ જેવી બખોલમાં પુરાઈને સાધકો અનુભૂતિ થયાનો દાવો કરે છે, પરંતુ પરમનામના સહજ સ્મરણ ધ્યાન વગર પરમાત્માના સત્ય દર્શનની અનુભૂતિ ત્રિકાળમાં થાય તેમ નથી. આ બાબતમાં જે યુક્તિથી નિરાધારને ધ્યાન કરી શકાય તેનો વિચાર કરવો જોઈએ. કેવળ વાતોના વડા કરે કશું નીપજવાનું નથી. શું કરવાથી નિરંતર પ્રદેશમાં ફળદાયી રીતે પ્રવેશી શકાય તે યથાર્થ રીતે જાણવું જોઈએ. કેમ કે ઇન્દ્રિય નિગ્રહ પછી ઉર્ધ્વમુખ થવામાં કોનો આધાર લેવો પડે છે તે આપમેળે શોધી કાઢવું રહ્યું. અમને આત્માની અનુભૂતિ માટે અખબાર પત્રોમાં કે વૃત્તપત્રોમાં માનસિક વિકાસનો પાયો લઈ આગળ વધવાનું કહેવામાં આવે છે, તે બાબતમાં મનનું કશું ઉપજતું નથી. ટૂંકમાં ધ્યાનના જે 5 પ્રકારો છે તેમાં કયા ધ્યાનથી તુરિયાતીત થવાય તે વિચારવું જોઈએ. જેમ નિદ્રાધીન સ્થિતિ નિરાલંબી હોય છે અને આપમેળે જ નિદ્રા આવે છે, તેમ સમાધિ સ્થિતિમાં કોઈ આધારનો વિચાર કરી શકાતો નથી. પ્રાણાયામ, નાગાસન, કપાળભાતિ, દત્તાસન કે ગળાના અમુક ભાગની નસો દબાવવાથી સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે તેની ના નથી, પરંતુ ઉપરોક્ત બાબતમાં ગમે તે પ્રકારે સમાધિના અભ્યાસથી જો અનંત ચૈતન્યમાં વિલીન થઈ શકાતું હોય તો માતાના ઉદરમાં, સુષુપ્તિ અવસ્થામાં અને મૃત્યુ વખતે જે સ્થિતિ સમાધિની થાય છે તેનાથી વિશેષ સ્થિતિ અનુભવી શકાશે ખરી. બાહ્ય દાબથી જે સમાધિનું ભાન થાય છે તેમાં ધૂંધળા પ્રકાશથી વિશેષ દર્શન પામી શકાતું નથી. વિશ્વના પરમતત્વની અનુભૂતિ કઈ રીતે થાય તેની ગમ ઇન્દ્રિયોને પડે તેમ નથી, તેથી તેનું સ્પષ્ટ જ્ઞાન વાણી દ્વારા શક્ય નથી. તેમજ આ બાબતનું નિર્દેશન શાસ્ત્રોમાં પણ દૃષ્ટિગોચર થતું નથી. બાકી ધક્કાધક્કીના રસ્તે તેમજ બુદ્ધિથી અનુમાન પૂરતો ખ્યાલ કરી અનુભૂતિ વિશે ગમે તેવો દાવો કરે તો તે સંપૂર્ણ સાચું નથી. કેમ કે ઇન્દ્રિયોના અવકાશમાં અચેતન સ્થિતિએ પહોંચવાની શક્યતા છે અને ક્રિયાકર્મની પણ જોગવાઈ છે. આવી કોઈ પણ શક્યતાના રાહે વિશ્વના પરમ તત્વની અનુભૂતિ થયાનું જો માની લેવામાં આવતું હોય તો તે સત્યથી લાખો જોજન દૂર છે. કારણ કે જે નામ, રૂપ અને ગુણથી પર છે તેની અનુભૂતિ નામ, રૂપ, ગુણથી કઈ રીતે કરી શકાય? મન, ઇન્દ્રિય કે કોઈ વિચારને જ્યાં સ્થાન જ નથી ત્યાં મનના વિકાસની અનુભૂતિ થયાનું માની લેવું તે એક ભ્રમ કે ઘેલછા ગણાય. કદાચ શ્વાસને ઉલટાવી અધઃશૂન્યમાં લાવવામાં આવે તે પણ આવી 16 શૂન્યથી પર એવા પરમાત્માની અનુભૂતિ થયાનું કેમ માની શકાય? અર્થાત નેહધ્યાથી કેટલું વેગળું તે બધું અસત્ય અને ઉધા ઘડે પાણી ભરવા સમાન કહેવાય. જીવ સ્વકીયપણે નેહ ધ્યાન દ્વારા પોતાના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે.
પોતે પોતામાં સમરસ થવાની સ્વકૃતિ ઇન્દ્રિયોથી નહીં પણ જીવે પોતે જ સ્વચેતનાથી આચરણમાં મૂકવાની છે. આ પ્રકારનું આચરણ જીવ કઈ રીતે આચરી શકે તે માર્ગદર્શન ફક્ત ગુરુ જ આપી શકે છે. શાસ્ત્રોમાંથી આ માર્ગદર્શન મળતું નથી. તાત્પર્ય: જેને પરનામની જાણ હોય અને જે પોતે કુંડલીની જાગૃતિ પછી સુરતા દ્વારા પરમ નામના સ્મરણ ધ્યાનનો અભ્યાસ કર્યો હોય અને અભ્યાસ વડે નાદાનુસંધાન કાર્ય કરી શક્યો હોય તે જ દાર્શનિક અન્યને અનુભૂતિના દર્શનની પ્રાપ્તિ કરાવી શકે. આ સિવાય બીજા કોઈથી આ અનુભૂતિ કરાવી શકાય તેમ નથી. તેમજ કોઈ પણ તે કરી શકે તેમ નથી. આમાં વાગ્વૈભવને સ્થાન નથી અને શુષ્ક જ્ઞાનની લુખી ચર્ચા કે વ્યર્થ દલીલબાજીને અવકાશ નથી. વાણીના પકવાનથી કોઈની ભૂખ ભાંગતી નથી. ગુરુના માર્ગદર્શન વગર અનુભૂતિ થયાની ગુલબાંગો પોકારનારા આજે ઘણા છે, પણ જેઓ જીવનની પરાકાષ્ઠા એ જવા અમનમુખી બનવાનું વિચારે છે તેમણે પ્રથમ એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે ઇન્દ્રિય નિગ્રહ થયા બાદ કઈ શક્તિના બળથી નિરંતર પ્રદેશમાં જવાય છે. જો વૃત્તિ પર બાહ્ય બળનો દાબ મૂકી અમનમુખ થવાતું હોય તો માતાના ઉદરમાં દાબ મૂક્યા વિના જ્યારે કુદરતી દાબ વૃત્તિ હોય છે એ વખતે પરાકાષ્ઠાનો અનુભવ થાય છે ખરો. જે આ વખતે ઉર્ધ્વમુખપણાની કોઈ સંભાવના ન હોય તો પછી ઉર્ધ્વમુખ થવાની સ્વકૃતિના ભાન વગર એની મેળે કઈ રીતે થઈ શકે. ઉપરાંત મનોનિગ્રહ વગર મનના છૂટા દોર પરથી સરકીને ભાવ જગતમાં જ આવવાનું થાય છે. મન ગમે તેટલું પ્રતિભાશાળી કે વિકાસલક્ષી હોય, વિચાર ગમે તેવો બળવાન હોય છતાં બેમાંથી એક પણ અગોચર પ્રદેશમાં પ્રવેશી શકતા નથી. બીજી બાબતોમાં મન ભલે માળવે જાય પરંતુ મનથી પરની બાબતમાં ખાલી વિચારે શું વળે. આપણા વિચારો અને ખ્યાલો કે કલ્પનાઓ પછવાડે બુદ્ધિનું ગમે તેવું પીઠબળ હોય કે પછી તર્કની સજજડ આધારશિલા હોય છતાં અસીમ અને અક્ષય અનુભૂતિમાં મનને આધારભૂત ગણવું તે બાલિશતા છે. તેથી મનોનિગ્રહ પછી જીવ પોતે સભાન બની નિજ ચેતનાએ ઉર્ધ્વમુખ થાય તો જ તે પોતાના મૂળભૂત સ્વરૂપને પામી શકે. આ સિવાય બીજું કાંઈ પણ વિચારવું તે વંટોળમાંથી વિરાટ બનવા બરાબર છે. થોડામાં ઝાઝું કે બાહ્યકર્મની ફલશ્રુતિથી અક્ષરસુખ શક્ય નથી. હા, પ્રાણના વ્યાયામથી ઇન્દ્રિયાવકાશની શૂન્ય સૃષ્ટિમાં રમી શકાશે, પરંતુ અધઃશૂન્યમાંથી સહજ શૂન્યમાં જવું હોય ત્યારે કયા કુંભક કાર્ય કરી શકશે તે જ્ઞાનદૃષ્ટિએ વિચારવાનું રહ્યું. ત્રિચક્ર ભેદી ક્રિયા કરી ભમરગુફામાં પ્રવેશ કરવામાં પ્રાણાયામ અષ્ટકમાંથી કયા પ્રકારના પ્રાણાયામ ભમરગુફાનો ભેદ બતાવી શકે તેમ છે તેનો પૂર્ણ અભ્યાસ પ્રથમ અષ્ટાંગયોગીઓ એ કરવો જરૂરી છે. વિવરણ ઉપર દર્શાવેલ ત્રિચક્ર આ પ્રમાણે છે: 1. અનાહત ચક્ર, 2. મૂળાધાર ચક્ર, 3. આજ્ઞા ચક્ર. ઉપરના ત્રણેય ચક્રોની ચોકી વટાવ્યા પછી જ અમન પ્રદેશમાં પ્રવેશવા માટેનું વાતાવરણ સર્જાય છે. ઉપરના ચક્રોમાંથી મળતી સિદ્ધિઓ ખૂબ જ લલચાવનારી હોવાથી ભલભલા સાધકો અહીં ભૂલ થાપ ખાઈ જાય છે. સાચો સાધક હંમેશા તીર વેગે આગળ વધે છે. આજુબાજુ જોઈ વિસામો લેવા થોભતો નથી. આ પૃષ્ઠ પર દર્શાવેલ પ્રાણાયામ આ પ્રમાણે છે: 1. ભસ્તી, 2. ભામરી, 3. શિતકારી, 4. મુરહાવી. વર્તમાન મનુષ્યો પરમાત્માના નિજનામથી વિમુખ એવા આડે રસ્તે શા માટે ફંટાય છે? આ ખરેખર વિચારણીય પ્રશ્ન છે. ઘણા માણસો ઈશ્વરને સગુણ કલ્પે છે તો કેટલાક નિર્ગુણ નિરાકાર માની ખોટી સમાધિના રવાડે ચડી જાય છે. પણ કોઈને અનુભૂતિ થતી નથી તેનું શું? તેમાં તર્કશો એવી દલીલ ઉઠાવે છે કે આત્મસાક્ષાત્કાર કોઈ તૂટ તો નથી ને. અમે તેવા કેવળ તર્ક ખાઈને જીવનારા પંડિતોને પૂરહીએ છીએ કે તમે સાકર ખાઈને તેનો સ્વાદ શબ્દોમાં વર્ણવી શકો છો અથવા પૃષ્ઠ પર યથાતથ લખી શકો છો. તમે લખી નહીં શકો તે વાત 100% સાચી છે. તેથી આમાં બુદ્ધિમાં ક્યાં પંક્ચર પડ્યું છે તેની તપાસ કરવાની રહે. જેમ સાકરનો સ્વાદ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતો નથી પણ માત્ર અનુભવી શકાય છે, તેવી જ રીતે મનથી પર એવી અમનદર્શનની બાબત કેવળ અનુભવી જ શકાય છે.
તે વાણીનો વિષય બનતી નથી, છતાં વિશ્વના પરમતત્વને વાણી દ્વારા જ્યારે સમજાવાય છે તેમાં બુદ્ધિ જ કાર્ય કરે છે. આ સમજવા માટે નીચેનું એક દૃષ્ટાંત ઠીક રહેશે. એક સમૃદ્ધ શહેરથી અડધો કિલોમીટર દૂર ખળખળ વહેતી નદી તીરે એક સુંદર વિશાળ વટવૃક્ષ હતું. તે સ્થળની આજુબાજુ ધોબી કપડાં ધોઈ શકે તેવા નાના મોટા પથ્થરો હતા. કાળે કરીને આ સ્થળ ધોબીઘાટથી ઓળખાવા લાગ્યું. એક દિવસે ધોબી કપડાનો ગાંસડો બાંધી પ્રાતકાળે ધોબીઘાટ પર આવ્યો. ધોબીની સ્ત્રી ધોબી ખાતર બપોરનું ભાથું તૈયાર કરવા ઘેર જ રહી. કાગને બેસવું ને ડાળને પડવું તે જ દિવસે ધોબીના ઘેર મહેમાન આવ્યા અને ટીમણું ટાણું વહી ગયું. આ બાજુ ધોબીએ 8 થી 9ના સુમારમાં જે પથ્થર પર કપડાં ધોતો હતો તે પથ્થરથી અડધા ફૂટ છેડે નદીના સ્વચ્છ તળિયે ઝળહળતો પ્રકાશ જોયો. તેને તે પારસ મણી હોવાની શંકા ગઈ. થોડું આમતેમ વધારે બારીકાઈથી જોતા પારસ મણી હોવાની શ્રદ્ધા દૃઢ થઈ. ભાવીના વિચારે પ્રલોભનને વશ થઈ પારસ મણી લેવા એક હાથે નીચો નમ્યો, પણ હાથમાં કશું આવ્યું નહીં. આથી ફરીથી 2 હાથ ભેગા કરી નીચો વળી પારસ મણી પ્રાપ્ત કરવામાં મગ્ન થયો. રેતી અને પાણી સિવાય તેના હાથમાં કશું જ આવતું નહીં, તો પણ હવે તો ધોબીને પારસ મણી પ્રાપ્ત કરવાની તીવ્ર લગની લાગી હતી. પરિણામે પારસ મણીને બદલે રેતી ઉલેચવાની ક્રિયા એકાગ્રતાપૂર્વક ચાલુ રાખી. કપડાને ઠેકાણે રહ્યાને ભાઈ તો એટલી તાલાવેલીથી મણિરત થઈ ગયા કે 12 વાગ્યાનું પણ ભાન સુદ્ધા વહી ગયું. જ્યારે આ બાજુ મહેમાનોને જમાડી જુઠાડી ધોબણ ભાથું લઈ ધોબી ઘાટે આવવા નીકળી. ઘાટે જઈને જોયું તો પોતાનો ઘણી ઢગલો એક કપડાં ધોવાના બાજુ પર રાખી હાથના ખોબા વડે વારંવાર પાણી ઉલેચ્યા કરતો હતો. ધોબણ બિચારી ધોબીના કાર્યથી સાવ અજાણ હતી, તેથી કારણરૂપ ધોબીનો વિચાર છોડી નિરાંતે બેઠી, એમ કે મને જોઈ હશે અને હમણાં આવશે. આમ ઘણો કાળ વીત્યો છતાં ધોબી નદીમાંથી બહાર આવ્યો નહીં. તેથી ધોબણે જોરથી 2-4 બૂમો પાડી, પણ આ બૂમો ધોબીના કાને અથડાઈને પાછી ફરી. જ્યારે ધોબણ અત્યંત ગુસ્સામાં આવી બરાડવા લાગી ત્યારે મહાપ્રાણે ધોબી પારસ મણીના ધ્યાનમાંથી ભંગ થયો. પોતાની સ્ત્રી પોતાને બોલાવી રહી છે એવું થોડું ભાન થવા છતાં તે નદીમાંથી બહાર આવ્યો નહીં અને મણી પ્રાપ્તિ કાર્યમાં ગૂંથાયો. આથી ધોબણ બરાબરની ખીજવાઈને તાડુકી તમારું તે ફટકી ગયું છે કે શું? આ ધોયેલા કપડાં ઊંડી જાય છે છતાં ધ્યાન કેમ નથી આપતા? પણ રામ તારી માયા. ધોબીને તો આ વાતની કાંઈ જ અસર થઈ નહીં અને ધોબણુને ઈશારાથી પાસે બોલાવી તો ધોબણે ત્યાં જઈ જોયું તો ધોબીએ તેને નદીમાં ઝળહળતો પારસ મણી દેખાડ્યો. ધોબીનું કહેવું હતું કે મણી હાથમાં લેવા જાય છે ને પાણીની સપાટી પર આવતા જ અદૃશ્ય થઈ જાય છે, કારણ કળાતું નથી. આથી ધોબણે પણ પારસ મણી લેવા પ્રયત્ન કરી જોયો. તેની દશા પણ ધોબીના જેવી થઈ. પછી તો પૂછવું શું? બંનેએ 2 હાથ વડે મણી મેળવવાનું કાર્ય શરૂ કર્યું, પણ મણીના બદલે હાથમાં પાણી અને રેતી જ આવતી. મણી દેખાય ખરો પણ સપાટી પર કિરણ રૂપે વેરાઈને છિન્નભિન્ન થઈ જાય, ફરી દેખાય, ફરી અદૃશ્ય થાય, પણ હાથમાં આવે નહીં. આ કાર્યમાં પેટ પૂજા પણ ભૂલાઈ અને ઉભય ઉત્કટ તાલાવેલીથી મણીની ઉપલબ્ધિમાં પ્રવૃત્ત થયા. સવારના ધોયેલા કપડાં સુકાઈને વીંટા થઈ ગયા અને આજુબાજુ રખેવાળી કરતા શ્વાન પણ સુવાણે એકાદ આંટો મારી ગયા. આ બાબતો પણ ભૂલી જવાઈ. આ પ્રમાણે સાંજના 4નો સુમાર થયો. કાર્ય ચાલુ છતાં પરિસ્થિતિ પૂર્વવત. ઈશ્વરની લીલા તો જુઓ. તે જ સમયે એક મહાત્મા નદીના કાંઠે સુંદર વટવૃક્ષથી લોભાઈ ત્યાં થોડો વિશ્રામ કરવા ઊભા રહ્યા. અચાનક જ આ મહાત્માની દૃષ્ટિ ધોબણના કાર્ય પર પડી. તેમણે કુતૂહલવશ બંનેને પાસે બોલાવી બધી બીના પૂછી. ધોબીને એમ કે કોક ચમત્કારી બાવા લાગે છે, તેથી અથથી ઇતિ જે ઘટના થઈ તે કહી સંભળાવી. મહાત્માએ પણ જોયું કે મણી દેખાય છે ખરો પણ હાથમાં આવતો નથી અને સપાટી પર આવતા અલોપ થઈ જાય છે.
મહાત્માએ ખુદ મણી લેવા પ્રયત્ન કર્યા પણ તેમને નિષ્ફળતા સાંપડી. આથી મહાત્મા ખરેખરા મૂંઝાયા. છેવટે તેમણે ધોબી પાસેથી મણી કયે સમયે અને ક્યાં સ્થળે જોવામાં આવ્યો તે હકીકત જાણી. ધોબીના જણાવ્યા પ્રમાણે સવારના 9 વાગે ધોવાના પથ્થરથી અડધો ફૂટ દૂર મણી દેખાયો હતો. આ સર્વ ઉપરથી મહાત્માએ ચિંતન કર્યું કે જે જગા પર મણી દેખાય છે ત્યાં તે નથી પણ કોઈ બીજી જગાએ છે. એક વિચાર પ્રમાણે પથ્થરના ભાગમાં મણી હશે એમ લાગ્યું, પણ તે શક્ય નહોતું, કારણ કે જો એમ હોત તો ધોબીની આટલી માથાકૂટ બાદ તેને મળી ગયો હોત. પણ ખૂબ વિચાર્યા બાદ કાંઠા પરના વડલા સામે જોયું અને તે વડલાની ડાળીઓ નદી પર કેટલી ઝૂકી હતી તે અંદાજ્યું. પછી તે ડાળીઓમાંથી પ્રકાશ પડતો હશે તે મનોમન ગોઠવ્યું. આમ પૂરેપૂરું ગોઠવાઈ ગયા બાદ ધોબીને વટવૃક્ષની જે ડાળીમાંથી પ્રકાશ આવતો હતો તે જગાએ જવા સૂચવ્યું. સાથે સાથે એમ પણ જણાવ્યું કે તે ડાળી પર પક્ષીનો એક માળો હશે, તેમાં નાના નાના પથ્થરો હશે અને તે પથ્થરોને ફેંકી દીધા બાદ પારસ મણી મળશે. ધોબીએ મહાત્માના કહ્યા મુજબ કર્યું તો હજારો સૂર્યોના પ્રકાશ જેવો તેજસ્વી ઝળહળતો મણી પ્રાપ્ત થયો. આ દૃષ્ટાંત દ્વારા કહેવાનું તાત્પર્ય છે, જરા વિસ્તારપૂર્વક સમજીએ. વેદ, શ્રુતિ અને પુરાણોમાં જ્ઞાનરૂપી ગંગા વહ્યા જ કરે છે. ગંગાના આ પવિત્ર જળમાં આત્માનો પ્રકાશ પડે છે. આ પ્રકાશને પ્રાપ્ત કરી લેવા ધોબી પેઠે શાસ્ત્રો રૂપી સરિષ્ટામાં બધા ડૂબકીઓ લગાવ્યા કરે છે. છતાં આત્મારૂપી મણી હાથમાં આવતો નથી, કારણ કે જેમ નદીમાં મણી હતો જ નહીં તેમ શાસ્ત્ર સરિતામાં આત્મા બંધાયો નથી. અર્થાત શાસ્ત્રરૂપી સરિતામાં મૂર્તત્વ નથી, પણ આભાસી તત્વ છે. જેમ વટવૃક્ષની શાખામાં મણી પડ્યો હતો તેમ માનવ જીવનમાં પણ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યરૂપી શાખા પ્રશાખાઓમાં આત્મતત્વ હુપાયું છે. એ શાખા પર ફેલાતો આત્માનો પ્રકાશ દેખાય છે પણ હાથમાં આવતો નથી. આવે, જરૂર આવે. જીવનમાં આત્માનો પ્રકાશ પામવાની પણ જોગવાઈ કરેલ છે અને આત્માના નિજનામના પ્રતાપથી આત્મા પરમાત્માનો સમરસ કરી શકાય છે. પણ પેલા ધોબીની જેમ નિરર્થક પ્રયત્ન કરીશું તો વર્ષોના વર્ષો સુધી રે કોટિજન્મો સુધી મનમુખપણાથી શાસ્ત્રોમાંથી આત્માના દર્શનને પામી શકાય તેમ નથી. પેલા ધોબીને જ્યારે તે મહાત્માએ મણી ક્યાં છે અને કેવી રીતે મેળવવો તે બતાવ્યું ત્યારે જ તેને મણી પ્રાપ્ત થયો હતો. તે પ્રકારે સાચા સદ્ગુરુનો ભેટો થાય તો જ આત્મારૂપી મણીની ઉપલબ્ધિ થઈ શકે. પરંતુ જો ગુરુ શોધવામાં ભૂલ થાપ ખવાઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ જવાય. કહેવાનું તાત્પર્ય એ જ કે આજે આપણે બધા જ પેલા ધોબીની પેઠે અવળો રાહ પસંદ કરી આભાસી તત્વો પ્રતિ આંધળી દોટ મૂકીએ છીએ. જે માર્ગે જીવે જે મેળવવાનું છે તે માર્ગે જવાતું નથી. ખરેખર જે દેખાય તે વસ્તુ મણી નહીં, પણ તેનો પ્રકાશ પ્રતિબિંબ રૂપે પડે છે. તેમ આ જગતમાં તે આત્મા નહીં પણ સાક્ષાત્કાર દ્વારા અનુભવાય તે જ આત્મા. ભૌતિકી હેતુઓ માટે સ્થાપાયેલા સંપ્રદાયો કે કર્મવાદના અખાડારૂપ ધર્મો કિંબહુના શુષ્ક તત્વજ્ઞાનના કિચડમાં રગદોળાયેલા અને જેમાંથી અનેકવિધ શંકાઓ પેદા થાય એવા ભાષાના સાક્ષર પ્રમાણે વેદ, વેદાંગ, સ્મૃતિ, જાતિ, ઉપનિષદ ઇત્યાદિ આત્મદર્શનના રાહે આંગળી ચિંધ્યાનું જ પુણ્ય મેળવે છે, પરંતુ અનુભૂતિના માર્ગે છેક સુધી સાથે રહેતા નથી. તેમ જ કામ આપતા નથી. બધા જ દર્શન શાસ્ત્રો નેતિ નેતિ કહીને વેગળા ખસી જાય છે અને અંતે ખરા ફસાયા જેવી સ્થિતિ મનોદશાવાળાની થઈને ઊભી રહે છે. ટૂંકમાં જીવને જીવ ભાવ છોડવાનો એકમાત્ર રસ્તો આંતર્મુખ વૃત્તિઓનો અભ્યાસ જ છે, જેમાં કોઈ મીનમેક શંકા નથી. મન ખરેખર ચંચળ છે. તેની સ્થિરતાને ભરોસે કદાપી રાખી શકાતો નથી. આવી ચંચળતાને ડામવા વૃત્તિ પર દાબ મૂકી અધ્યાસમુક્ત જરૂર થવાય, પણ દાબ વગર જન્મ એવું મૃત્યુ સમયે તેમજ સુષુપ્તિમાં વૃત્તિઓ પ્રાણના સ્તંભમાં થંભી જાય છે. તે વખતે શું જીવ પોતાના વ્યાવહારિક સ્વરૂપના અધ્યાસ ભાવમાંથી છૂટી શક્યો કહેવાય? આ બધા વૃત્તિદાવના રસ્તાઓ મનની ખાલી સ્થિરતા માટેના છે.
આવા પ્રયાસોમાં સરવાળે શૂન્ય જણાય તો આવા પ્રયાસોનો અર્થ શો? આ પણ ખરું છે કે જીવીશ્વરના એકરસ ભાવમાં પાતળી આડશ બનીને ઊભું હોય તો ફક્ત મન જ છે, પરંતુ જડ વસ્તુ પર જડતા વાપરવાથી તેનું જડપણું જતું નથી. જડથી ચેતનના પ્રદેશમાં પ્રવેશવાનું શક્ય નથી. તેથી અમનગામી બનવા માટે મનનો સહારો લેવો તે મોટામાં મોટી મૂર્ખાઈ છે. આ હકીકત છે. જીવ જે કાળથી માયામુખ થયો તે કાળથી તેનામાં ચિત્ત, બુદ્ધિ, મન, અહંકારે પ્રવેશ કર્યો છે. એટલે મન, બુદ્ધિ અને ચિત્તમાં સારાપણા ને નસાપણાને અવકાશ છે. પણ જીવમાં આ પ્રકારની જોગવાઈ નથી. તેથી જીવ તે સર્વેને દુષ્ટા છે. દૃષ્ટાની દૃષ્ટિમાં દશ્યનું મૂલ્યાંકન ગુણભાવે આંકી શકાય, પરંતુ જેની દ્રષ્ટિમાં દશ્ય વસ્તુ જણાય છે તેનું પરિવર્તન થાય ત્યારે દૃષ્ટાનું પરિવર્તન થયાનું માની શકાય. હું નહીં તે પરથી વૃત્તિ પરના દાબથી જીવનો અધ્યાસ ભાવ છૂટી ગયો અને તેના મૂળભૂત સ્વરૂપને પામ્યો એમ માનવાને કોઈ કારણ નથી. કેમ કે વૃત્તિના ફેરફાર સાથે જીવને કશી જ નિસ્બત નથી, કાંઈ લેવા દેવા નથી. ચિત્તનિરોધક સાધન ભાવથી, મનથી પ્રાપ્ત મનમાં જ રહે છે. તેથી જીવને ચેતવાનો અવકાશ જ નથી. જો મનથી મનનું ધાર્યું ન મેળવી શકાય તો ખાલી ખોટા નિયંત્રણો મૂકવાનો શો અર્થ? કદાચ એવો વિચાર ઉદ્ભવે કે પ્રાણના પરમાણુમાંથી જે મનરૂપી ભમરી બંધાય છે તે ભમરીને રોકવા માટે બાહ્ય દાબ રાખવો જોઈએ. પરંતુ આપણા વિચારોને ખ્યાલ એવા તરંગી હોય તો આપણે જાણી જોઈને ભૂલ્યા છીએ. કેમ કે જેમ પવનમાં આંટી પડવાનો ગુણ છે અને જળમાં લહરીનો ગુણ રહેલો છે, તેમ પ્રાણના પરમાણુમાં મનરૂપી ભમરી બાંધવાનો ગુણ વસેલો છે. તેથી પ્રાણનો પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી તેમાં સ્પંદન હશે જ. પરંતુ પ્રાણરૂપી દોરને પરમનામના નેહમાં બાંધતા આવડે તો જેમ સ્તંભમાં કંડારેલી પ્રતિમા હલન ચલન કરી શકતી નથી, તેમ મન પણ સ્થિર બની ડગમગ દશાને પામતું નથી. પ્રાણથી અલિપ્ત ધ્વનિનું ઘર છે. તે ઘરમાં જવા બાહ્યબળનો પરમાણુમાં ધર્મ કર્મના ભેદનું દર્શન મનને દબાવી રાખવાથી દ્વાદશ દ્વાર પર જઈ શકાતું નથી. તે હકીકત છે. વિવરણ: દૃષ્ટા જે જીવ છે તેને દ્રષ્ટા કહેવામાં આવે છે. દ્રષ્ટિ જે ચેતના દ્વારા અપાર તેજને નિહાળવામાં આવે છે તે. દર્શન, દશ્ય, અખંડ જ્યોતિધામ દ્રષ્ટા, દૃષ્ટિને દશ્ય ત્રણેય સહોદર છે. તત્વનો નાનામાં નાનો કણ કે જે જોઈ શકાતો નથી, પણ અમુક વૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ દ્વારા પારખી શકાય છે, તેવા કણને પરમાણુ કહે છે. પ્રાણનો પરમાણુ એટલે ચૈતન્યમય જીવકોષ. જળની અંદર પ્રવાહના વેગને લીધે જે ઘૂમરી અથવા વલય રચના થાય છે તેને ભમરી કહે છે. અત્રે પ્રાણના સ્તંભમાં મનરૂપી ભમરીનું બંધાવું એટલે પ્રાણના અસ્ખલિત અટક્યા વગર વહી જતા પ્રવાહમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, અહંકાર ઇત્યાદિ ગુણાનુરાગને લઈને મનરૂપી ભમરી બંધાય છે. સ્પંદનને સામાન્ય અર્થ કંપન કે ધ્રુજારી થાય છે, પરંતુ અહીં ભમરીના અનુસંધાનમાં છે. આમ તો પ્રાણની સાથે જ મન છે, પરંતુ મન સ્થિર નથી. વંટોળ પેઠે તેનો ભાવ આમ તેમ હાંફળિયું મારવામાં નિર્વસિત છે. એટલે મનરૂપી ભમરી પાણીના પરપોટાની પેઠે ફરી ફરીને પેદા થયા કરે છે. વૃત્તિદાબનો ઉપયોગ કરો ત્યાં સુધી મનનો ભમરીને ગુણભાવ દળાય છે, પણ દાબ ઉઠાવી લેતાની સાથે જ દડાની પેઠે મનનો મૂળ ભમરી ભાવ ઉછળી આવે છે. જો આપણા મનમુખપણાના પ્રયાસથી મન ઉન્મૂન થયું હોય તો પછી બાહ્ય ભાવમાં મનને બાંધવાનું રહેતું નથી. પણ જ્યાં સાચા યોગની નકલ પણ પૂરી કરતા આવડે નહીં અને તીવ્ર જિજ્ઞાસા વૃત્તિનો અભાવ હોય તેવા ઢોંગી આસક્ત ભક્તો કે સાધકોથી અમન યોગની અનુભૂતિ કદાપી થઈ શકતી નથી. મૂળ સમાધિના સાધકોને અંધારી ગુફામાં શૂન્ય થવાથી તેમના મનને ભલે શાંતિ મળતી હોય, પણ એ શાંતિ દ્વારા જીવનનું કંઈ પણ સાર્થક પાર પડતું નથી. અસંગ આત્માની અનુભૂતિ કઈ સમાધિ દ્વારા થાય છે તે નિર્વિકલ્પ સમાધિના દાર્શનિક વગર મૂઢ સમાધિના પ્રયોગો કરનારાઓ જાણતા નથી.
પરમાત્માની પ્રાપ્તિ જો અષ્ટાંગયોગથી જ થતી હોય તો એક કહેવત પ્રચલિત છે કે વૈદ્યના મરે નહીં ને જોશીના રાંડે નહીં એવી પરિસ્થિતિ પેદા થાય. શ્રીમદ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે એક ઘડો ફૂટી ગયા પછી અંદરનું આકાશ જેમ સર્વત્ર ફેલાયેલા મહાઆકાશ સાથે ભળી જાય છે તેમ અમન યોગથી દેહતત્વનો લય થતાની સાથે જ જીવ બ્રહ્મરૂપ બને છે. સૂફીઓમાં એક નીતિસૂત્ર છે કે મોત આવ્યા પહેલા મરી લો યાને દુનિયાનો, દોલતનો, સગા સ્નેહીઓ વગેરેનો ત્યાગ કરે. આ શરીર પણ તમારું નથી. અલ્લાહ સિવાય દરેકને છોડો અને બાકીનું સઘળું ફના થવાનું છે તેમ સમજી લો. અમારું પણ એ જ કહેવું છે કે મોત સામે લડીને બહાદુર બનો. બહાદુર પુરુષોને એક જ વખત મોત આવે છે જ્યારે કાયરોને ઘણા મોત હોય છે. આવી વૃત્તિ કેળવીશું તો જ પરમ ધ્યેયની નજીક પહોંચી શકીશું. જેટલો ધન સંગ્રહ કરશો, જેટલી દુનિયા ઉપર આસક્તિ રાખશો, તેટલું દુનિયા છોડતી વખતે દુઃખ થશે. તેમજ છોડ્યા પછી પણ ધનમાં જ ધ્યાન રહી ગયું હોવાથી કદાચ સાપ રૂપે પાછા આવીને ધન પર બેસી રહેશો. એક પાતળો માણસ નાની બારીમાંથી પણ નાસે, જ્યારે એક ખાઈ પી અલમસ્ત થયેલો પુરુષ બારણામાંથી પણ જઈ શકે નહીં. માટે જ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે સોયના નાકામાંથી ઊઠ જઈ શકે, પણ ધનવાન માણસથી સ્વર્ગમાં દાખલ થવાશે નહીં. ક્યાંથી દાખલ થવાય? મનુષ્ય માત્રને આ દુનિયા પરના વળગણો એટલા બધા વધી ગયા છે કે મરતી વખતે અને તે પછી પણ ભૂલી ન શકાય. તો નિષ્કામ કર્મી અને જિજ્ઞાસુઓ માટેના જે દ્વાદશ દ્વાર છે તેમાં તો ક્યાંથી જ જવાય. આ માટે નીચેનું દૃષ્ટાંત સમજવું ઠીક થઈ પડશે. એક વેળા એક છોકરો ચોરી છુપીથી એક સાંકડા મોની બરણીમાંથી મીઠાઈ કાઢતો હતો. તેટલામાં કોઈના પગલાં સંભળાતા તેને પકડાઈ જવાની બીક લાગી. મીઠાઈ પકડી રાખે તો બરણીમાંથી હાથ નીકળે નહીં અને પકડાઈ જાય. મીઠાઈ મૂકી દે તો હાથ નીકળે ખરો, પણ કયા છોકરાને રાજી ખુશીથી હાથમાં આવેલી મીઠાઈ છોડવી ગમે? દુનિયામાં પણ લોકોની એ જ હાલત છે. આ જિંદગીનું તમામ ઐહિક સુખ પણ ચાખવું છે, ઈશ્વરને ભૂલી ભોગ વિલાસમાં પણ પડવું છે અને સાથે વળી આત્મ સાક્ષાત્કારનો શ્રેષ્ઠ આનંદ પણ પ્રાપ્ત કરવો છે. એ સર્વ કેમ બને? છોકરાના હાથમાંથી જેમ મીઠાઈ છૂટશે તેમ વધારે સરળતાથી તેનો હાથ બરણીમાંથી નીકળશે. આપણામાં ત્યાગવૃત્તિ જેમ વધુ ખીલશે તેમ માયા ઉપર વધુ જીત મેળવતા જઈશું અને ઈશ્વરની વધુ નજદીક પહોંચીશું. અલબત્ત જેને ખોટા રસ્તે જ જવું છે તેને તો લીલાલહેર છે, તે તો કોઈથી ડરતો નથી અને ઈશ્વરમાં તો તે માનતો જ ન હોય, એટલે એની સેવા પૂજાતો હોય જ ક્યાંથી? આવા હળાહળ જૂઠું બોલનારા માણસો દુનિયામાં છે, પણ ખરા અને ફાવતા પણ દેખાય છે. તેમને કોઈ પણ પ્રકારના નૈતિક ખટકા હોતા નથી અને જેમ ફાવે તેમ તેઓ જીવન રથ હાંકે છે. પણ પરમ ધ્યેયના નાદ વિનાના એમના કંગાળ જીવનનો બદલો એમને કરણીના નિયમ અનુસાર જરૂર આવતે ભવે વ્યાજ સાથે મળવાનો છે એ નક્કી માનવું. આપણે જન્મીએ ત્યારથી જ આપણે પોતાના જીવન આદર્શો રચવા જોઈએ. આપણે એ પ્રથમ નક્કી કરી લેવું જોઈએ કે આપણે પૈસા જોઈએ છીએ કે પરમેશ્વર, સત્તા જોઈએ છીએ કે સદ્ગુણ, અધિકાર જોઈએ છીએ કે અખંડ જ્યોતિનો અનુભવ. દોલત અને સત્તા જોઈતા હોય તે જાતિ અને સદ્ગુણના ભોગે કદાચ મળી શકશે, પણ સત્તાની ખુમારી ઉતરી જશે, અધિકાર ઓસરી જશે, ફના ફાતિયા થઈ જશે, પણ ઈશ્વરની નજીક જવાશે નહીં. આવા મનુષ્યો હાથે કરીને પોતાનો મનુષ્ય જન્મ નિરર્થક બનાવે છે. તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી, તેમજ સાચી વસ્તુઓ પ્રત્યે વળવાનો તેમની પાસે સમય નથી. પાપીને પોટલે ધૂળ એમ કેટલીક વેળાએ પાપ દ્વારા ધન મેળવ્યા બાદ આંખ ખુલે છે. આ જગતમાં ધન, ધરા, ધાન આદિ સર્વ પાપનું મૂળ છે. માત્ર 30 રૂપાના સિક્કા ખાતર જુડસ ઇસ્કેરિયોટ નામના શિષ્યે ગુરુદ્રોહ કરી પોતાના ગુરુ ઈસુને યહૂદીઓને હાથ ફસાવી દીધા હતા. સૌને રોતા મૂકી હસતે મોએ દુનિયામાંથી વિદાયગીરી લેવાની ખુશનસીબી ધર્મી મનુષ્યોની હોય છે, જેમણે પોતાનું જીવન ધન્ય કર્યું છે અને સ્વપ્રયત્ને જેઓ જીવનના પરમ ધ્યેયને પામી શક્યા છે.
આ દુનિયામાંથી બીજી દુનિયામાં જવાનું નક્કી જ છે. મોતને કોઈ ચૂકાવી શકશે નહીં અને ભલા બુરા સર્વેએ મોતને તાબે તો થવું જ પડશે. મોતનો એકમાત્ર રામબાણ ઇલાજ આત્મ સાક્ષાત્કાર અને એ કર્યા પછીનો અનુભવ છે. આ સત્સંગવાણી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મલીન પૂજય શ્રી ઉકારામ બાપુ ગુરુ શ્રી સુખરામ બાપુ રામજી મંદિર મોટા ભમોદરા જિલ્લો સાવરકુંડલા મુકામે થઈ ગયા. એમના શ્રીમુખે કરવામાં આવેલા સત્સંગનો અક્ષરસ વાણી આપ સૌ સમક્ષ રજૂ કરતા હર્ષ અનુભવું છું. આજના સમયમાં ધર્મને ધ્યાનની બાબતને લઈ અસંખ્ય દુકાનો ખોલીને બની બેઠેલા ગુરુઓનો રાફડો ફાટ્યો છે અને દરેકની દુકાન ચાલે છે પણ ખરી, કેમ કે અજ્ઞાનના શહેરમાં થોડો જ્ઞાની કહેવત છે કે સૂઠને ગાંગડે ગાંધી થઈ ગયા જેવો શિરીસ્તો છે. સારા નરસાનું પારખું કરવાની બુદ્ધિ તો લગભગ કાટ ખાઈ ગઈ છે. કામિની અને કંચન સિવાય કશામાં કોઈને રસ સુદ્ધા નથી. અસ્તુ વધુ આગળ જાણીશું. જય સીતારામ.